નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. તારીખ 14 જુલાઈ 2025 રાતના 12:30 વાગે ફોર વ્હીલર કાર ચાલકે કાર સ્પીડમાં કાબુ ગુમાવતા રોડ પરથી કાર જીજી માતા નર્સરી ફાર્મમાં ઘૂસી ગઈ. નર્સરીમાં કામ કરી રહેલ 4 લોકોના અચૂક જીવ બચી ગયા. નર્સરી પ્લાન્ટ સ્ટેન્ડ અને છોડનું નુકસાન. કાર ચાલક કારને નર્સરીમાંથી રિઝર્વ પછી કાઢીને જાંબુઆ હાઈવે તરફ ફરાર. નર્સરીના મજૂરો દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કારની શોધખોળમાં મકરપુરા પોલીસ રવાના. વડોદરા શહેરના સંસ્કારીજનોમાં આ અગત્યની જાણકારી માટે સેવા સદન બેઠેલા અમુક જાડી ચામડીના સત્તાધીશો જે સ્વાભિમાની સંસ્કારીજનોના સ્વજનોના ડેડ બોડી પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો છે, તે પદાર્શ સંદેશો દરેક જ શહેરીજનોના કાન સુધી પહોંચાડવો બને તેટલો આ સંદેશો વાયરલ કર્યો છો. આપ સહુને વડોદરાની ગરિમા માટે લાગણી છે તો આ લડાઈમાં મારો સાથ આપો અને આ લડાઈમાં હું નિષ્ફળ રહ્યો તો હું સમાજ સેવકમાંથી મુક્તિ મેળવીશ, કારણ કે મારે ચૂંટણી નથી લડવી. મને સમજી શકાય તો વંદન અને ના સમજાય તો વિશેષ અભિનંદન. જય માતાજી, જય મા કરણી. સૌથી વિશેષ મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, નવયુવાનો, વડોદરા શહેરના મહાનુભાવો, સિનિયર સિટીઝનો, બહેનો, મારી માતાશ્રીઓ, આજનો આ વિશેષ સંદેશો ખાસ કરીને હર હંમેશ મને સાથ આપનાર મારા મીડિયા કર્મચારીઓ, વડોદરાનો અવાજ તરીકે આપશ્રીએ મને બિરુદ આપ્યું અને હર હંમેશ મારી સાથે રહેનાર તમામ મીડિયા કર્મચારીઓ, હું એક વિશેષ અહેવાલ લઈને આવેલો છું જે ગઈકાલે મારી પાસે ડેટા આવ્યો. અને તમે આ ડેટા એટલા માટે નોંધ કરજો કારણ કે આપણે વડોદરા શહેરના સૌથી વધારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આપણે એ પરિવારમાંથી છે કે રાત્રે જો ખીચડી વધી જાય ને તો સવારે આપણે એને વઘારીને ખાઈએ છીએ. રાતની વાસી રોટલી આપણે ફેંકતા નથી. આપણે કર કંજુસાઈથી જીવનારા લોકો છે પણ સ્વાભિમાની છે. આપણે સ્વાભિમાન ભેર જીવીએ છીએ. અને ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એ પોતાના સ્વજનના મૃત્યુ પછી જ્યારે એ 1 લાખ રૂપિયા ક્રિયાકાંડની અંદર જો વાપરવાની તૈયારી રાખતો હોય, નાનામાં નાનો વ્યક્તિ જો 1 લાખથી 2 લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચવાની તૈયારી રાખતો હોય અને આજે આપણા સ્વજનના મળદા ઉપર જો કરોડોના કૌભાંડ થતા હોય અને જ્યારે હું નિસ્વાર્થ મારા વડોદરા શહેરનું ઋણ ચૂકતે કરવા માટે જ્યારે હું લડત આપતો હોય અને આપ સમક્ષ તથ્ય ને સત્ય આંકડાકીય જ્યારે વડોદરા શહેરના દરેક સંસ્કારીજનોને હું સચેત કરતો હોય અને હું માનનીય આદરણીય મારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જે મારું આદર્શ છે, જેને હું નહીં વડોદરાના લાખો લોકો જેમને દિલથી પ્રેમ કરે છે, જેમની પર આંધળો ભરોસો કરે છે, જો આ લોકો સુવર ચામડીઓ આજે આપણા સ્વજનોના મળદા ઉપર પણ કરોડો રૂપિયા કમાવાનો કૌભાંડ કરી રહ્યા છે અને સરવાળે શું આપી રહ્યા છે વડોદરાને કે અમે પર ડેડ બોડીએ 7 થી 7.5 રૂપિયા ચૂકતે કરીશું. વડોદરાના શહેરના કોઈએ પૈસા આપવાના નહીં આવે. તો ભાઈ તમે ક્યાંથી પૈસા લાવવાના છો? તમે વડોદરા શહેરના ટેક્સના પૈસામાંથી એ તમે કૌભાંડો કરવાના છો અને તમે એ વડોદરાની સંસ્કારી જનતા પર એહસાન કરવાના છો. તમે જુઠ્ઠા તો છો પણ સફેદ જુઠ્ઠો
અમે મોદીજીના પ્રેમમાં તમને સાંભળ્યા, સહન કર્યા. આજે અમારી પાસે એક ડેટા આવ્યો ખાસવાડી સ્મશાનનો, ખાલી ખાસવાડી સ્મશાનનો અંદાજિત મૃત્યુ આંક 50 થી 75, મેક્સિમમ 75. 75 ગુણ્યા 7,500 એટલે 56,25,000, 5 કરોડ, 5,62,500 પર ડે, 5,62,500 પર ડે એટલે 30 દિવસના થયા 1,68,75,000. આ ફિગર એની અંદર 2200 રૂપિયામાં એ લોકો લાકડા, છાણા અને પૂળા એનું પૂર્ણ વળતર લખી દીધું છે. તો મારા માનની આદરણીય આ જે કૌભાંડના નેટવર્ક ચલાવનારા લોકોને હું કહેવા માંગુ છું કે ગરીબમાં ગરીબ માણસ પોતાના સ્વજનને મફત લાકડા, મફત છાણા કે મફત પૂળામાં અગ્નિદા આપવા નથી માંગતો. વડોદરાની પ્રજા કોઈ દિવસ બિચારી નથી બની. આખા ભારતને જો સૌથી પહેલા એક્ઝામ્પલ આપ્યું હોય ને, જ્યારે 56 દુકાળ હતો ને, તારે સમગ્ર ભારતમાંથી લોકો વડોદરાની શરણે આવ્યા હતા. તારે વડોદરા શહેરના ગાયકવાડ સમયમાં અનાજના ભંડારો ભરપૂર હતા અને એ પૂર પીડિતો જે આવ્યા હતા તે સમયે જે આપણને સૂકો દુકાળ પડ્યો હતો ત્યારે આ આજવા સરોવર ખોદાયું હતું અને એ સમયે પ્લેગ રોગ ફેલાયો હતો અને આજે પણ એ આજવાની જે દિવાલ છે ને એમાં એ મૃતુકા છે. અને આજે તમે અમારા આ કરોડો રૂપિયાના કૌભાંડ, હવે એ 7,500 માંથી ખર્ચો શું ગણાવે છે ખબર છે કે આપણે મેક્સિમમ ગણીએ તો 4 સિક્યુરિટી ગાર્ડ તેમને આપણે 25,000 રૂપિયા પગાર આલીએ. આ લોકો તો આલતા જ નથી સિક્યુરિટી ગાર્ડને. મેક્સિમમ 25,000 રૂપિયા, ESI, PF, પ્રોવિડન્ટ ફંડ બધા સાથે, તો ₹1,00,000 એમનો સિક્યુરિટી ચાર્જ થાય. 25,000 રૂપિયા લેકે આપણે 10 સફાઈ કર્મચારી, હું કહું છું 20, તો 10 મૂકીએ તો 2.5 લાખ, 5 લાખ રૂપિયા એ ગણો. તમે વિચારો મેક્સિમમમાં મેક્સિમમ ખાસવાડી સ્મશાનનું સફાઈ સિક્યુરિટીનો ખર્ચ 5 થી 7 લાખ રૂપિયા. તો આજે મહિને 1,63,00,000 રૂપિયા એટલે મિનિમમ પર સ્મશાને આ લોકોએ કરોડ રૂપિયા સીધો આપણા સ્વજનોની ડેડ બોડી પર રોયલ્ટી ખાવાનું કૌભાંડ છે. મારા વડોદરા શહેરના સંસ્કારીજનો, મારે કોઈ ઇલેક્શન નથી લડવું, મારે કોઈ રાજકારણમાં ભાગ નથી લેવો, પણ હું આપ મારી સાથે છો. આપ સૌએ મને વડોદરાનો અવાજ તરીકે જ્યારે મને કીધું છે અને હું જ્યારે સત્ય પીરોસતો હોય અને આપણે આખા ભારતના રાજકીય પ્રયોગશાળાના ઉંદરની જેમ જ્યારે આપણી પર અખતરા થતા હોય અને ત્યારે પણ આપણે વડોદરા શહેરના સંસ્કારીજનો ચૂપ બેસીએ, મારી આ લડાઈમાં તમે મને સહયોગ ન આપો તો આપણી પાછળ GJ6 એટલા માટે લાગ્યું છે કે આજે આપણા સંસ્કારીજનોની ચૂપ્પી આજે બાયલાઓમાં ગણતરી થઈ જાય. હું તો જીવીશ ત્યાં સુધી લડીશ, પણ આ લડાઈમાં વડોદરા શહેરના મહાનુભાવોએ, સંસ્કારીજનોએ, મીડિયા તો મને સહયોગ આપે છે અને અમુક મીડિયા મારા ગુરુ તરીકેની ફરજ નિભાવે છે, પણ હું એમનું નામ નહીં દઉં કારણ કે આ બધા જ મારા લાગતા વળગતાને પણ હેરાન કરવાના ચાલુ કર્યા છે. તો આ લડાઈ મારી અંતિમ ક્યારે રહેશે કે જો વડોદરા શહેરના સંસ્કારીજનો, મહાનુભાવો, સોશિયલ મીડિયામાં ડીંગો મારનારાઓ જો મારી સાથે આ લડાઈમાં, કારણ કે આપણે બી એક દિવસ સ્મરણ પથારીએ સ્મશાનમાં જવાનું છે,
ત્યારે આપણા ઉપર સ્વજનો રાહ જોઈને બેઠા છે, ત્યારે સવાલ કરશે આપણા સ્વજનો કે તમે 7,500 રૂપિયા ચૂકતે કરીને આયા. આપણે મૃત્યુ પછી પણ આપણા સ્વજનને શું મોડું બતાવીશું? આપણી આવનાર પેઢીના બાળકો કે અમારા ડોહા તો કશું કરતા ના ગયા, 7,500 રૂપિયા પર બોડીએ આપતા ગયા. માટે વડોદરા શહેરના સંસ્કારીજનો અને ખાસ તકવાદી, અવસરવાદી સમાજ સેવકો, નામ નથી હાલતો, જેને કમળો હશે એને પીરું દેખાઈ જશે, જે લોકો કવરો લઈને બેસી ગયા છે અને આ સ્મશાનો બાબતે કંઈ જ નથી બોલતા, વડોદરાની જનતા એ લોકોને માફ નહીં કરે, નહીં કરે. કારણ કે તમારી ચૂપ્પી એ વડોદરા શહેર સમજી શકે છે. કારણ કે વડોદરા શહેરના સંસ્કારીજનો નામ એમને એમ નથી પડ્યું. તમે બૂમો પાડી પાડીને ચૂપ થઈ જાઓ ને, લખી લખીને માંગી માંગીને ચૂપ થઈ જાઓ ને, ત્યાં વડોદરાની જનતા બધું જાણી જાય છે. ये पब्लिक है, सब कुछ जानती है. અને હવે હું આપ મીડિયાના માધ્યમથી સેવા સદનમાં બેઠેલા અમુક ભ્રષ્ટાચારીઓ, અમુક શબ્દ વાપરું છું, પણ કદાચ કમળો હોય બધાને દેખાઈ જાય પીરું, એ એમની જવાબદારી, મારી નહીં. તો એ અમુક ભ્રષ્ટાચારીઓને કહેવા માંગુ છું કે આ ફતવો, આ તકલદી નિર્ણય તમે જે ઠોપી દીધો છે ને, તો આગામી દિવસોમાં, કારણ કે હું યોગેશ કાકાનો સ્પેશિયલ વિશેષ હું આભાર માની રહ્યો છું, એમને હું ક્ષમા માંગુ છું. કદાચ મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય, અમુક જગ્યાએ ચૂપ રહેવામાં એમની 100% મજબૂરી હશે, પણ એ સારા અને સાચા સમયે, કારણ કે આજે એ સૌ વડોદરાના આશીર્વાદ થકી આજે 75 વર્ષ, 76 વર્ષની ઉપર જ્યારે યોગેશ કાકા જ્યારે આ કાગળ લખીને આપતા હોય અને આ કાગળ એ લોકો કચરા પેટીમાં ફેંકી દેતા હોય, ત્યારે વડોદરા શહેરના સંસ્કારીજનો વડોદરાના સારા માટે પછી કોઈ નહીં બોલે. હું તો મને સહયોગ નહીં આપ્યો તો મારે નથી કરવી સમાજ સેવા. હું જે વડોદરા માટે લડવા નીકળ્યો છે એ વડોદરાના મારા સંસ્કારીજનો, મારા સ્વજનો જો મારી લડાઈમાં મને યોગ્ય સહકાર ના આપી શકતા હોય, હું તમારા માટે લડતો હોય, તો પછી મને બી સમાજ સેવક બનવાનો શોખ નથી. મારે તો મારા વડોદરાનું ઋણ ચૂકતે કરવું. જુઓ આપણી માંડવીની હાલત, જુઓ આપણા વડોદરા શહેરની પ્રાકૃતિક તળાવો જુઓ, કોતરો જુઓ, કોમન પ્લોટ જુઓ, ગ્રીન બેલ્ટ જુઓ, ઐતિહાસિક આપણા સ્મારકો જુઓ. આપણે એને સાચવવાને લાયક પણ નથી બન્યા. આપણે હિન્દુત્વના નામે એટલા આંધળા થઈ ગયા કે આજે વિશ્વામિત્રીને આપણે ગટર કરી નાખી, મગરોનું ધ્યાન ના રાખ્યું. 3 મહિનામાં 9 મગર મરી ગયા, જેની મીડિયાએ નોંધ લીધી છે. જે મગરો મર્યા બારોબાર ખગે વગે કર્યાની નોંધ નથી લેવાઈ. આપણે મગરોનો ખોરાક છીનવી લીધો. મગરો બહાર આપણને ખાવા નથી આવતા, આપણને જગાડવા આવે છે. અને તે છતાં હું નિસ્વાર્થ લડતો હોય, હું મારું જાન જોખમમાં મૂકીને લડતો હોય, મને પૂરેપૂરું ફસાવાના ષડયંત્ર કરી રહ્યા છે, તે છતાં હું લડતો હોય, અને આપ વડોદરા શહેરના સંસ્કારીજનો આપ ના જાગો ને, તો હું બહુ મોટો અભાગી કે હું મારો બાકીનો જિંદગીનો સમય આપ પાછળ વેસ્ટ કરું છું, ફાળવું છું, એનો મને અફસોસ ના થાય. એના સંસ્કારીજનો અવશ્ય ધ્યાન રાખજો. જો આ લડાઈની અંદર આપણને ગણતરીના 15 દિવસમાં રિઝલ્ટ ના મળ્યું, તો હું આપ મીડિયા થકી એ અમુક ભ્રષ્ટાચારીઓને, જે મેવા સદન, સેવા સદનમાં બેઠેલા, જેણે આ તકલાદી નિર્ણય પાછો નહીં ખેંચે, તો અમે વડોદરા શહેરના સંસ્કારીજનોને, મહાનુભાવો સાથે, અને એ સમયે તમે સંખ્યા જોઈ લેજો, તમારી નનામીઓ, ઠાઠડીઓ સેવા સદનથી કાઢીશું, અને એ ભ્રષ્ટાચારીઓ રૂપી ઓને અમે ખાસ વાડીમાં અગ્નિદાહ આપીશું, 12મું 13મું બી કરીશું. આ ચીમકી ના સમજતા, એવું સમજો વડોદરાના અવાજ તરીકે વડોદરા શહેરના સંસ્કારીજનો બોલી રહ્યા છે. અને મને મારી નિયત ઉપર
મારી નિષ્ઠા પર, મારી લડત પર ભરોસો છે. જો મારી નિયત વડોદરા માટે સાચી છે, મારા મૃતક સ્વજનો માટે સાચી છે, અને તમને ખાસ કહી દઉં, ડેડ બોડીએ દફન ડેડ બોડી બી પૈસા ચૂકવવાના છે. 2-5 વર્ષનું બાળક મરી જશે ને દફન થશે એ બી આ બિલમાં આવશે. માટે જાગજો, મારું વડોદરા જાગજો, અને વડોદરાના અવાજ તરીકે પ્લીઝ મહેન્દ્રસિંહ રાઠોડને આપ સમજજો. જય માતા. વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં ગણપતિ બાપાની મૂર્તિઓ મહાનગરપાલિકાના 3 જેટલા ડમ્પર્ય ભરી કચરામાં ફેંકી દીધા. ટીમ વડોદરા સામાજિક કાર્યકર સેજલ વ્યાસ અને અતુલ ગામેચે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો. વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સાત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પર ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની. તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો. જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે. જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે. આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં. જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે. અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું. ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા. એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે. વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે. અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ. રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપાની સ્થાપના થાય. તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય. તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે. આ અમારા દિલથી હાય લાગે છે. અલકાપુરી ગરનાળા પાસેથી વધુ એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો. ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી. અગાઉ પણ બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. લાલબાગ જૈન સંઘ ખાતે સંક્રાંતિ મહોત્સવ યોજાયો. ભારતભરમાંથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા. કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે નિશા પ્રદાન કરી. વડોદરાના પનોતા પુત્ર અને પંજાબ કેસરી તરીકે જાણીતા બનેલા વલ્લભસુરી મહારાજ 5 દાયકા પહેલા સંક્રાંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ સંક્રાંતિ મહોત્સવ અંગે કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું હતું, પહેલાં જ્યારે સૂર્યનો બીજા ગ્રહોમાં પ્રવેશ થાય ત્યારે તે મંગલ ફળ આપનારું બને તે માટે સંક્રાંતિ મહોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ભારતભરમાંથી ગુરુ ભક્તો વડોદરા પધાર્યા છે. સવારના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં વિશ્વ કલ્યાણ અર્થે ગુરુદેવે ઉભવ સંગમ યંત્ર પૂજન કરાયું હતું. દરમિયાન સંઘના ટ્રસ્ટી વારિસ શાહે જણાવ્યું હતું કે આજે સંક્રાંતિ મહોત્સવમાં વડોદરાના જૈન સંગીતકાર દીપ શાહ ભક્તિ ગીતો અને ગુરુ ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી. આત્માનંદ જૈન ઉપાશ્રય જાની શેરી દ્વારા 5 લાખનો ચેક અંબાલાલ દેરાસર નિર્માણ અને અર્પણ કરવામાં આવતા સંઘના ટ્રસ્ટીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન એકેડમી દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ લાલબાગ જૈન સંઘમાં આચાર્ય ધર્મધુરંદર મહારાજ દ્વારા ચલાવવામાં આવ્યો છે તેની મોડલ્સ ઓપરેન્ટી કેવી રહેશે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થનારશે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને રજત પતક આપવામાં આવશે. આજના સંક્રાંતિ મહોત્સવમાં કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ, શાસન પ્રભાવ આચાર્ય સુધર્મા સ્વામી, સ્થુલીભદ્રા સ્વામી અને ભદ્રબાહુ મહારાજની વાતો દૃષ્ટાંત આપી સમજાવી હતી. વધુમાં આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ અંબાલાલ ખાતે આકાર લઈ રહેલ તીર્થકર ભગવંતો સહિત 108 શાસન પ્રભાવક
આચાર્યનું દેરાસર ભારતનું મોટામાં મોટું દેરાસર બની રહ્યું છે તે અંગે વિગતવાર માહિતી આપી સંક્રાંતિ ભજન બિકાનેર નિવાસ વિજુભાઈ કોચરે ગાયું હતું. આજના કાર્યક્રમમાં આત્મવલ્લભ રત્નત્રિય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ, દીપક શાહ, જગદીશભાઈ શેઠ, સંજય શાહ, મુંબઈના હરિત જૈન, સુરતના રાજેન્દ્ર બાગરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે લાલબાગ જૈન સંઘની અંદર વર્તમાન ગચ્છાધિપતિ વલ્લભસુરી સમુદાયના ઇન્દ્રદેન સુરી મહારાજ સાહેબના શિષ્ય એવા વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન છે. આપણી સાથે લાલબાગના ટ્રસ્ટીઓ છે. આપણે પ્રકાશભાઈને પૂછીએ આજે સંક્રાંતિનો કાર્યક્રમ એ કેવા પ્રકારનો કાર્યક્રમ હતો, કેટલા લોકો આવ્યા હતા, કયા કયા પ્રદેશમાંથી આવ્યા હતા અને આખો કાર્યક્રમ કેવો રહ્યો અમારા દર્શક મિત્રોને જાણો. ખરેખર અમારા શ્રી સંઘના પુણ્ય પ્રતાપે આ વર્ષે વડોદરાના પુનોતા એવા કેસરી પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય અને વિજય વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ શ્રી ધર્મધ્વંદ્વ સુશ્રી મહારાજ સાહેબનો ચાતુર્માસમાં અમોને નિશ્રા પ્રાપ્ત થઈ છે અને ચાતુર્માસમાં 4 સંક્રાંતિ હોય છે, દર માસની એક સંક્રાંતિ. તે પ્રમાણે આજે આ ચાતુર્માસની પ્રથમ સંક્રાંતિ હતી અને ઓલ ઓવર ભારતમાંથી દરેક પ્રદેશમાંથી ગુરુભક્તો પધાર્યા હતા. ગુરુદેવ આજના દિવસે ખાસ માંગલિક સંભળાવતા હોય છે, સંક્રાંતિ પાઠ સંભળાવતા હોય છે. એના સાંભળવા માટે શ્રદ્ધાળુ વર્ગ ગુરુદેવ ભારતભરમાં જ્યાં પણ હોય ત્યાં આગળ દરેક ભક્તો એ તારીખે એ તિથિએ ત્યાં જતા હોય છે અને ગુરુમુખે એ સંક્રાંતિ સાંભળતા હોય છે. આજે લગભગ 1201 માણસ અમારા શ્રી સંઘમાં પધાર્યું છે. સાથે સાથે ઇન્દ્રપ્રદેશ એટલે બોડેલીનો જે એરિયા ખરો ત્યાં એટલે કે ઇન્દ્રદેન સુરી મહારાજ સાહેબનો એરિયા કહેવાય છે, એને ઇન્દ્રપ્રદેશ કહેવાય છે. ત્યાંથી પણ ઘણા બધા ભક્તો આવેલા હતા. સંઘમાં પણ આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ, કારણ કે સર્વેને ગુરુમુખે આજે માંગલિક સંભળવા મળ્યું. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ. નમસ્કાર દર્શક મિત્રો, આજે સંક્રાંતિનો દિવસ છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજા આદિ ઠાણા લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન છે. આજે ભારતભરમાંથી જૈનો મોટી સંખ્યામાં આ સંક્રાંતિ સાંભળવા માટે આવ્યા છે. ગુરુદેવ, અત્યારે દેરાસરમાં ચિંતામણી પાર્ષદના દેરાસરમાં આપે પૂજન કરાવ્યું, એ પૂજન શેનું છે, એનું શું મહત્વ છે અને આ સંક્રાંતિ જે છે એ સંક્રાંતિ શ્રવણ શું કામ આપણે કરીએ છીએ, એનાથી શું ફાયદો? देखिएगा, हमारी गुरु परंपरा में और विशेष करके पंजाब, हरियाणा, हिमाचल और बिहार प्रदेश में संक्रांति का महत्व अलग था. अलग इस तरीके से कि इस दिन ब्राह्मणों के पास में जाकर के लोग नए मास का प्रारंभ करते थे. वे जैसे भी कहते थे उस तरीके का वे लोग विधान करते थे. पंजाब के श्री गुरुदेव श्रीमद विजय वल्लभ सुरीश्वर जी महाराज साहेब जी को जब पता लगा तो उन्होंने एक नई प्रथा लोगों को समझा करके कि देखो, अपन लोग जिस तरीके से वे लोग करते हैं उस तरीके से हम लोग तुम लोगों को लाभ हानि के विषय में तो नहीं कहेंगे, परंतु धर्म का संदेश अवश्य में देंगे. और उस समय से लोगों को जिन धर्म में सम्यक धर्म में स्थिर करने के लिए संक्रांति प्रारंभ की, यह विजय वल्लभ गुरु जी महाराज साहिब जी का एक बहुत बड़ा क्रांतिकारी कदम था. और इस कदम को देखते हुए और इसकी फलश्रुति बहुत अच्छी जब आने लगी तो जो दूसरे मुनि उस समय विरोध करते थे उन्होंने भी इसको बैसते महीने के नाम से स्वीकार कर लिया. और आज की तारीख में वे संक्रांति के नाम को छोड़ करके बैसते महीने को मनाने की परंपरा उन्होंने चालू कर दी. ये विजय वल्लभ सुरीश्वर जी महाराज साहब जी की क्रांतिदर्शिता ही थी. दूसरी बात आप लोगों को कहना चाहता हूँ, इस संक्रांति पर्व का प्रारंभ जितने भी बाहर से भक्त आते हैं या जिस स्थान पर हम रहते हैं वे, क्योंकि हमारी गुरु परंपरा का प्रमुख स्तोत्र पाठ उपसर्गरम स्तोत्र है. नमस्कार महामंत्र और उपसर्गरम स्तोत्र की आराधना सचमुच में जैन परंपरा में सभी प्रकार के उपसर्गों को, चाहे दैविक हो, चाहे भौतिक हो, चाहे आधिदैविक, आधि भौतिक, आध्यात्मिक, सभी प्रकार से
विकास के लिए नमस्कार महामंत्र और उपसग्रम की आराधना की प्रमुखता है और इसी नियम के अनुसार से संक्रांति का प्रारंभ 27 बार सामूहिक रूप से उपसग्रम स्तोत्र के माध्यम से उपसग्रम स्तोत्र की पूजा करते हुए यह हम संक्रांति के दिन का प्रारंभ करते हैं और फिर इसी प्रकार से प्रवचन आदि भी होगा। वहाँ पर नए मास के प्रारंभ का शुभ नाम गुरुजी महाराज स्तोत्र पाठों के साथ में सुनाते हैं। इस तरीके से संक्रांति का महत्व और संक्रांति के अंतर्गत उपसग्रम स्तोत्र के पूजन का महत्व है जो कि प्रातः काल में हो गया। गुरुदेव, यहाँ पे बड़ौदा MS यूनिवर्सिटी का भी एक कोर्स आप चला रहे हैं। हाँ। जो विषय जो है वो क्या है और उसमें कौन कौन जुड़ सकता है? देखिए, MS यूनिवर्सिटी में मैं सम्यक दर्शन इस विषय में जो आगमिक बातें हैं वह कहता हूँ और सम्यक दर्शन का महत्व इतना है कि उसके बिना जैनत्व है ही नहीं। यदि सम्यक दर्शन नहीं पाया तो वह व्यक्ति जैन गिना ही नहीं जाता। व्रतों का मूल, जिन धर्म का मूल, जिन सिद्धांतों का मूल यह सम्यक दर्शन है। सम्यक दर्शन एक प्रकार से धर्म का बीज है और उसी बीज के वपन करने से, उसी बीज को सिंचन करने से, उसी बीज को संभालने से वही बीज जैन धर्म का एक वट वृक्ष बन जाता है। इस कारण से इस बार हमारे तीर्थ स्वरूप गुरु जी महाराज, पंजाब के श्री श्रीमद विजय वल्लभ सुरेश्वर जी महाराज साहेब जी की जन्मभूमि इस बड़ौदा नगरी में चातुर्मास करते हुए, क्योंकि वे धर्म के विशेष आग्रही थे। हाँ, द्रव्य क्षेत्र काल भाव को देख करके वे धर्म में एक नए विचार और उस विचार की एक बहुत अच्छी आंधी उन्होंने चलाई। इस तरीके के प्रयोगों के माध्यम से उन्हीं की इच्छा थी कि यूनिवर्सिटी का निर्माण हो, जैन यूनिवर्सिटी का। यहाँ पर MS यूनिवर्सिटी ने हमको एक अवसर दिया और इस अवसर का उपयोग मैं तो कर ही रहा हूँ, चाहता हूँ सभी जन बड़ौदा के ही नहीं, पंजाब के ही नहीं, बल्कि सभी के सभी भारतीय लोग करें, ताकि जैन धर्म का अवबोध और जैन धर्म के बीज का वपन उनकी आत्मा में हो, जो कि भवो भवों के लिए उनके लिए हितकारी, लाभकारी, श्रेयस्कारी रहेगा। मुझे विलल बसुरी महाराज की जय। जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा। गुरु इंद्र ने क्या किया? रत्नाकर का रतन दिया, रत्नाकर के ज्ञानी पटधर धर्म धुरंधर, रत्नाकर के ध्यानी पटधर धर्म धुरंधर। चिंतामणि पार्षद भगवान की जय। વિસાવદરની પેટાચૂંટણી જીતેલા આપના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના લીધા શપથ. ગોપાલે બીજેપીના કિરીટ પટેલ સામે ચૂંટણી લડી અને 75,942 મત પ્રાપ્ત કરી 17,554 મતે વધારો સાથે વિજેતા રહ્યા હતા. ગુજરાતમાં 19 જૂન ગુજરાતની 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા, જેમાંથી ગોપાલ ઇટાલિયાએ બુધવારે 16 જુલાઈ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ઇટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાયા. ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ દહેજ બાયપાસ રોડ પર આવેલ ભૂસા સોસાયટી ખાતે ઇજાગ્રસ્ત નંદી મહારાજની સારવાર કરી માનવતા ઉજાગર કરી હતી. ભૂસા સોસાયટી B54 પાસે રોડ પર બેઠેલા નંદી મહારાજના પગમાં ઈજા થતાં તાત્કાલિક ગરુડ સેનાના પ્રમુખ સેજલ દેસાઈ અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના ડૉક્ટર નીરવ ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમજ તેમને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી અને હાલતમાં સુધારો લાવવા પ્રયાસ કરાયા હતા. ગરુડ સેના દ્વારા જણાવ્યું કે ગૌ સેવા, પશુ સેવા અથવા કોઈ પશુ ઇમરજન્સી પ્રસંગે તેઓ હંમેશા સેવા માટે તત્પર છે. યુવાનોની સંવેદનાશીલ અને જવાબદારી ભરેલા સેવા કાર્યોને સ્થાનિક સ્તરે પ્રશાસન મળી રહી છે.
જો આવી કોઈ પણ દુઃખદ ઘટના નજરે પડે તો તરત જ ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સેવા પરમો ધર્મને સાકાર કરતી ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજ રોજ બુસા સોસાયટીની અંદર એક નંદી મહારાજને પગમાં કોઈએ 4 વ્હીલ ચડાવી દીધી છે અને એની ખરીનો ભાગ તૂટી ગયો છે. સવારથી અમને આજે એક માહિતી મળેલી ને લાઈવ લોકેશન આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે અમે લોકો આવ્યા છે. એની પોતાની સારવાર કરી છે. અત્યારે એમાં તમે જોઈ શકો છો કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર નીરવભાઈ એ પોતે બી આવ્યા છે અને સેવામાં એમણે પોતે બી ભાગ ભજવો છે. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન એ ઘણા જ સારા અબોલ પ્રાણીઓ માટેના કામ કરે છે. અમે પોતે એમને બિરદાવીએ છીએ અને ગરુડ સેના સાથે સંલગ્ન થઈને આજે એમણે બી આ સેવા કાર્યમાં ભાગ ભજવ્યો છે. અમે એમનો આભાર માનીએ છીએ. મન મૈત્રી ફાઉન્ડેશનનો બી અમે આભાર માનીએ છીએ. આવા જ સેવા કાર્યના કોઈપણ જાતના જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાના હોય તો અમને સેવાકીય કામ અમે કરીએ છીએ તો અમને ખાસ સંપર્ક કરવો. આજે જે નંદી મહારાજ છે એ સવારથી જ અહીંયા આગળ સૂતા હતા પણ આવીને અત્યારે ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી છે અને ગરુડ સેના દ્વારા આ જે જાણકારી મળી છે એના ભાગરૂપે આ સેવા કરીને આજે નંદી મહારાજ ફરતા થઈ ગયા છે. પણ ખાસ લોકોને જણાવવાનું આ મુદ્દે કે જે 2 વ્હીલર અને 4 વ્હીલર ચલાવે છે અને જે નંદી મહારાજ છે, ગાયો છે, અબોલ પ્રાણીઓ છે એ રસ્તામાં બેઠા હોય તો થોડો સાચવીને ચલાવે જેથી કરીને એમને પોતાને નુકસાન ના થાય. જો આપણો પગ તૂટી જાય ને આપણને કેટલી વેદના થાય છે તો આ તો અબોલ પ્રાણી છે જે બોલી શકતા નથી તો એવાને કેટલી તકલીફ થતી હશે તો ખાસ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી આ જણાવવાનું કે સાચવીને ચલવો જેથી કરીને કોઈ પણ જાતની આવી દુર્ઘટના ના બને ને એમને પોતાને વેઠવું ના પડે. અસ્તુ ભારત માતા કી જય. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.